હેલો સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ માય સાયન્સ મેન્ટર. લાસ્ટ વિડીયોની અંદર આપણે પ્રકાંડ વિશે જોઈ ગયા હતા અને આજના વિડીયોની અંદર આપણે જોવા જઈ રહ્યા છીએ પર્ણ વિશે. તો પર્ણ વિશે જણાવતા આપણને એવું કીધું છે કે પર્ણ એ પ્રકાંડ પરથી ઉદ્ભવતી પાર્શ્વીય સામાન્ય રીતે ચપટી રચના છે. હવે પાર્શ્વ બાજુ કોને કહીશું? તો કે ભાઈ જુઓ સમજાવું છું. આવી રીતે પ્રકાંડ છે, બરોબર? તો પ્રકાંડની આ બંને બાજુને આપણે શું કહીશું? તો કે ભાઈ પાર્શ્વ બાજુ કહીશું, બરોબર? તો પ્રકાંડની બંને પાર્શ્વીય બાજુએ આપણને શું જોવા મળે છે? તો કે ભાઈ પર્ણ જોવા મળે છે. હવે એમની રચના કેવી છે? તો કે ભાઈ ચપટી રચના છે, બરોબર? તમે બધાએ પર્ણ જોયા જ હશે. અને પર્ણ કેવા હોય છે? તો કે ભાઈ ચપટા હોય છે. ત્યારબાદ આપણને એવું કીધું છે કે તેઓ ગાંઠના ભાગે વિકાસ પામે છે. એટલે કે ભાઈ પ્રકાંડ ઉપર જ્યાં જ્યાં ગાંઠ હશે, બરોબર, ત્યાં ત્યાં પર્ણો વિકાસ પામશે. ખ્યાલ આવ્યો? અને આ બે ગાંઠ વચ્ચેનું અંતર એટલે શું? તો કે ભાઈ આંતરગાંઠ, જે આપણે યાદ રાખવાનું છે. અને તેના કક્ષમાં કલિકા ધરાવે છે, બરોબર? એટલે કે ભાઈ આવી રીતે પ્રકાંડ હશે, બરોબર, આવી રીતે પર્ણ હશે, બરોબર, અને પ્રકાંડ અને પર્ણ, બરોબર, આ બંનેના કક્ષમાં આવી રીતે કક્ષમાં એક કલિકા જોવા મળશે. અને જેને આપણે શું કહીશું? તો કે ભાઈ કક્ષ કલિકા કહીશું. અને આ જે કક્ષ કલિકા છે, બરોબર, એ પછી શાની અંદર પરિણમશે? તો કે ભાઈ શાખાની અંદર પરિણમશે, જે આપણને અહીંયા જ આપ્યું છે કે કક્ષ કલિકા ત્યારબાદ શાખામાં પરિણમશે, બરોબર? જ્યારે વનસ્પતિ પુખ્ત બનશે ત્યારે આ જે કક્ષ કલિકા છે એ શાખાની અંદર રૂપાંતરિત થઈ જાય છે. ત્યારબાદ અહીંયા આપણને એવું કીધું છે કે પર્ણો એ પ્રરોહના અગ્રીય વર્ધનશીલ પ્રદેશમાંથી ઉદ્ભવે છે. એટલે કે જે પ્રરોહ યાની કે પ્રકાંડ, બરોબર? તો પ્રકાંડના અગ્રભાગે શું આવેલું હોય છે? તો કે ભાઈ અગ્રીય વર્ધનશીલ પેશી આવેલી હોય છે, બરોબર? એટલા માટે એમને આપણે શું કહીશું? તો કે ભાઈ પ્રરોહની અગ્રીય વર્ધનશીલ પેશી આપણે કહીશું, બરોબર? આ જ વસ્તુ આપણને મૂળમાં પણ જોવા મળે છે, બરોબર? મૂળના અગ્રભાગે આપણને વર્ધનશીલ પેશી જોવા મળે છે, તો એને આપણે શું કહીશું? તો કે ભાઈ મૂળની અગ્રીય વર્ધનશીલ પેશી કહીશું. એવી રીતે પ્રકાંડમાં પણ આપણને અગ્રીય વર્ધનશીલ પેશી જોવા મળે છે, જેમાંથી શાનો ઉદ્ભવ થાય છે? તો કે ભાઈ પર્ણનો ઉદ્ભવ થાય છે. ત્યારબાદ આપણને એવું કીધું છે અને અગ્રાભિવર્ધી ક્રમમાં ગોઠવાય છે. હવે અગ્રાભિવર્ધી ક્રમ એટલે શું? તો કે જો તમને સમજાવું. આવી રીતે પ્રકાંડ હશે, બરોબર, અને પ્રકાંડની અંદર આવી રીતે કંઈક પર્ણોની ગોઠવણી હશે, બરોબર? તો સૌથી આગળનો જે પર્ણ હશે ને એ કેવા હશે? તો કે ભાઈ નાના હશે, બરોબર? અને નીચેના પર્ણ હશે ને એ કેવા હશે? થોડાક મોટા હશે, બરોબર? તો તમને એવો ક્વેશ્ચન થતો હશે કે સર શા માટે નીચેના પર્ણો મોટા છે? કારણ કે એ પહેલા આવેલા છે, બરોબર? એનો ઉદ્ભવ પહેલા થયેલો છે. અને ઉપરના જે પર્ણો છે, બરોબર, એનો ઉદ્ભવ હમણાં જ થયો છે, બરોબર? એટલા માટે નીચેના પર્ણો હશે એ મોટા હશે, બરોબર, અને આગળના જે પર્ણો હશે, બરોબર, યાની કે ઉપરના પર્ણો હશે એ કેવા હશે? નાના હશે. ખ્યાલ આવ્યો? તો આવા ક્રમને આપણે શું કહીશું? તો કે ભાઈ અગ્રાભિવર્ધી ક્રમ કહીશું. ખ્યાલ આવ્યો? ત્યારબાદ આપણને એવું કીધું છે કે તેઓ પ્રકાશ સંશ્લેષણ માટે ખૂબ મહત્વના વાનસ્પતિક અંગો છે. યાની કે પર્ણની અંદર શું આવેલા હોય છે? તો કે ભાઈ હરિતકણ આવેલા હોય છે, બરોબર? અને આ હરિતકણને લીધે પર્ણ એ શું કરી શકશે? તો કે ભાઈ પ્રકાશ સંશ્લેષણ કરીને આખી વનસ્પતિને પોતાનો ખોરાક પૂરો પાડશે. ખ્યાલ આવ્યો? એટલા માટે પ્રકાશ સંશ્લેષણ માટે ખૂબ જ મહત્વના અંગો છે. ખ્યાલ આવ્યો? તો એ વસ્તુ આપણને અહીંયા સમજાવવાની કોશિશ કરતા હતા. ત્યારબાદ આપણને જણાવતા એવું કીધું છે કે ભાઈ લાક્ષણિક પર્ણ મુખ્ય 3 ભાગો ધરાવે છે, બરોબર? હવે 3 ભાગો કયા કયા છે? તો કે ભાઈ પર્ણતલ છે, બરોબર, પર્ણદંડ છે અને પર્ણફલક છે. ખ્યાલ આવ્યો? તો આ 3 ભાગો આપણને લાક્ષણિક પર્ણની અંદર જોવા મળશે અને આ ત્રણેય ભાગો વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ આ જ પેરેગ્રાફની અંદર. પરંતુ આપણે પહેલા જોઈ લઈએ કે ભાઈ પર્ણની અંદર આ 3 ભાગો ક્યાં આવેલા હોય છે, બરોબર? તો આ જે આકૃતિ છે એ લાક્ષણિક પર્ણની આકૃતિ છે. અને એમની અંદર તમને સૌથી મોટી જે રચના જોવા મળે છે એ રચના શાની છે? તો કે ભાઈ પર્ણફલકની છે. અને જેને આપણે શું કહીશું? તો કે ભાઈ પર્ણપત્રક પણ કહીશું. ત્યારબાદ આપણને એક દંડ જેવી રચના જોવા મળે છે, બરોબર? એ દંડ જેવી રચનાને આપણે શું કહીશું? તો કે ભાઈ પર્ણદંડ કહીશું, બરોબર? અને એ પર્ણદંડના તલ ભાગને આપણે શું કહીશું? તો કે ભાઈ પર્ણતલ કહીશું, બરોબર? અને જે પ્રકાંડ સાથે જોડવામાં મદદ કરશે. તો માની લઈએ કે અહીંયા એક પ્રકાંડ છે, બરોબર? આવી રીતે અહીંયા લખી નાખીએ પ્રકાંડ અને આ છે આપણો પર્ણદંડ. તો અહીંયા લખી નાખીએ પર્ણદંડ, બરોબર? તો પર્ણદંડના તલ ભાગે આપણને શું જોવા મળશે? તો કે ભાઈ પર્ણતલ જોવા મળશે, બરોબર? અથવા તો પર્ણદંડના તલ ભાગને યાની કે તળિયાના ભાગને આપણે શું કહીશું? તો કે ભાઈ પર્ણતલ પણ કહીશું, બરોબર?
તો આવી રીતે આપણને પર્ણદંડ, પ્રકાંડ, પર્ણતલ અને પર્ણફલક જોવા મળે છે. ખ્યાલ આવ્યો? હવે આપણને અહીંયા જણાવતા એવું કીધું છે કે પર્ણ એ પર્ણતલ દ્વારા પ્રકાંડ સાથે જોડાયેલ છે. બરોબર? એટલે જે આખું પર્ણ છે એ પ્રકાંડ સાથે કઈ રીતે જોડાયેલું છે? તો કે ભાઈ પર્ણતલની માફક જોડાયેલું છે. ખ્યાલ આવ્યો? ત્યારબાદ આપણને એવું કીધું છે અને ઘણા ખરા બે પાર્શ્વીય નાના પર્ણો જેવી રચનાઓ ધરાવે છે તેમને આપણે શું કહીશું? તો કે ભાઈ ઉપપર્ણો કહીશું. યાની કે પર્ણતલમાંથી આવા નાના બે પાર્શ્વીય પર્ણો નીકળશે. બરોબર? નાના પર્ણો નીકળશે. અને જેને આપણે શું કહીશું? તો કે ભાઈ ઉપપર્ણો કહીશું. જે આપણને કંઈક આવા દેખાશે. ત્યારબાદ જણાવતા આપણને એવું કીધું છે કે ભાઈ એક દડીમાં પર્ણતલ આવરણમાં વિસ્તરિત થાય છે. બરોબર? એટલે એક દડી વનસ્પતિ હશે. બરોબર? એમની અંદર આપણને જે પર્ણતલ જોવા મળે છે એ શું કરશે? તો કે ભાઈ પ્રકાંડને આવરી લેશે. તો અહીંયા એ જ કીધું છે કે જે પ્રકાંડને આંશિક રીતે કે સંપૂર્ણ રીતે આવરી લે છે. બરોબર? એટલે જુઓ તમે અહીંયા આ આકૃતિની અંદર જોઈ શકો છો કે આવું કંઈક પ્રકાંડ છે. બરોબર? એ પ્રકાંડને આ જે પર્ણતલ છે એ શું કરે છે? તો કે ભાઈ સંપૂર્ણપણે આવરી લે છે. ખ્યાલ આવ્યો? ત્યારબાદ આપણને એવું કીધું છે કે કેટલીક શિંબી વનસ્પતિઓમાં પર્ણતલ ફૂલીને મોટો બને છે અને જેને આપણે શું કહીશું? તો કે ભાઈ પીનાધાર પણ કહીશું. એટલે કે ભાઈ જે શુંબી કુળની વનસ્પતિ હશે અથવા તો દ્વિદળી વનસ્પતિ હશે એની અંદર આપણને શું જોવા મળશે? તો કે ભાઈ પર્ણતલ કંઈક આવી રીતે ફૂલીને મોટો બની જાય છે એવું આપણને જોવા મળશે. બરોબર? અને આ વસ્તુને આપણે શું કહીશું? તો કે ભાઈ પીનાધાર કહીશું. બરોબર? એને આપણે શું કહીશું? પીનાધાર કહીશું. ત્યારબાદ આપણને પર્ણદંડ વિશે જણાવતા કીધું છે કે ભાઈ પર્ણદંડ એ પર્ણપત્રને પ્રકાશ મળી રહે તે રીતે રાખવામાં મદદ કરશે. બરોબર? એટલે કે ભાઈ પર્ણદંડનું મુખ્ય કાર્ય શું છે? તો કે ભાઈ પર્ણને આધાર આપવાનું કાર્ય છે. તેમજ જે બાજુ એમને પ્રકાશ મળશે, બરોબર, એ બાજુ રાખવામાં તે મદદ પણ કરશે. અને ત્યારબાદ જણાવતા એવું કીધું છે કે લાંબો, પાતળો, નરમ પર્ણદંડ એ પર્ણપત્રોને પવનમાં ફરકી શકે તે રીતે અનુબદ્ધ રાખે છે. જેથી પર્ણ સપાટીને ઠંડક અને તાજી હવા મળી રહે. ખ્યાલ આવ્યો? એટલે આ રીતે રાખવામાં એમને મદદ કરશે. મતલબ પર્ણદંડનું મુખ્ય કાર્ય શું છે? તો કે ભાઈ પર્ણને યોગ્ય રીતે ગોઠવવાનું કાર્ય છે. ખ્યાલ આવ્યો? હવે પ્રકાશની માફક યોગ્ય ગોઠવવાનું હોય કે ભાઈ પવનને માફક યોગ્ય ગોઠવવાનું હોય? ખ્યાલ આવ્યો? યોગ્ય ગોઠવવાનું કામ કોનું હોય છે? તો કે ભાઈ પર્ણદંડનું હોય છે. ત્યારબાદ આપણને એવું કીધું છે કે ભાઈ પર્ણફલક વિશે જણાવતા કીધું છે. ખ્યાલ આવ્યો? તો પર્ણફલક યાની કે પર્ણપત્ર. બરોબર? તો પર્ણફલક કે પર્ણપત્ર એ લીલો, શિરાઓ અને શિરિકાઓ સાથેનો પર્ણનો વિસ્તરિત ભાગ છે. યાની કે આપણને શું જોવા મળશે? ખબર છે? તો કે ભાઈ પર્ણફલકની અંદર આપણને શિરાઓ જોવા મળશે, નાની નાની શિરિકાઓ પણ જોવા મળશે. ખ્યાલ આવ્યો? અહીંયા આપણને કીધું છે કે ભાઈ પર્ણફલક હંમેશા મધ્ય ભાગે મુખ્ય શિરા ધરાવે છે કે જે મધ્ય શિરા તરીકે પણ ઓળખાય છે. બરોબર? તો તમે આ આકૃતિની અંદર જોઈ શકો છો વચ્ચે તમને આ જે શિરા જોવા મળે છે મેઇન, બરોબર, એને આપણે શું કહીશું? તો કે ભાઈ મધ્ય શિરા પણ કહીશું અથવા તો મુખ્ય શિરા પણ આપણે કહીશું. ત્યારબાદ આપણને એવું કીધું છે કે શિરાઓ પર્ણપત્રને દ્રઢતા બક્ષે છે અને પાણી, દ્રવ્યો અને પોષક પદાર્થોના વહનનો માર્ગ બનાવે છે. બરોબર? પર્ણની અંદર પ્રકાશ સંશ્લેષણ સતત ચાલતું હોય છે. ખ્યાલ આવ્યો? દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણ સતત ચાલતું હોય છે. તો પ્રકાશ સંશ્લેષણની અંદર પાણી અને ખનિજ દ્રવ્યો, બરોબર, એ મુખ્ય સ્ત્રોત છે. તો પાણી અને ખનિજ દ્રવ્યો જે મૂળ દ્વારા શોષાય છે અને પર્ણ સુધી પહોંચાડવામાં આવે છે. તો પર્ણની અંદર કઈ રીતે પહોંચાડવામાં આવશે? તો કે ભાઈ આ શિરા અથવા તો શિરિકાઓ દ્વારા પહોંચાડવામાં આવશે. ખ્યાલ આવ્યો? તો એ સતત ને સતત એ પાણી અને ખનિજ દ્રવ્યો એ શિરિકાઓ દ્વારા અથવા તો શિરાઓ દ્વારા ત્યાં પહોંચાડાતું હશે. ખ્યાલ આવ્યો? ત્યારબાદ આપણને એવું કીધું છે કે ભાઈ પર્ણના આકાર, કિનારી, બરોબર, કિનારી એટલે અહીંયા તમને આ જે કિનારીનો ભાગ જોવા મળે છે પર્ણની, બરોબર, એ કિનારીનો ભાગ, પર્ણાગ્ર એટલે કે ભાઈ પર્ણનો અગ્રભાગ, સપાટી અને પર્ણફલક નું વિસ્તરિત છેદન. બરોબર? છેદન આપણે આગળ જોવાના છીએ. તો પર્ણફલકનું વિસ્તરિત છેદન જુદા જુદા પર્ણોમાં જુદું જુદું હોય છે. બરોબર? એટલે કે ભાઈ અલગ અલગ પર્ણોની અંદર આપણને અલગ અલગ બધી વસ્તુઓ જોવા મળશે જે આપણે આગળ જોઈશું એટલે તમને વધારે આઈડિયા આવશે. ખ્યાલ આવ્યો? તો એ વસ્તુ આપણને અહીંયા સમજાવવાની કોશિશ કરેલી હતી. તો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ એક નવો ટોપિક જે છે શિરાવિન્યાસ. તો તમને એવો ક્વેશ્ચન થતો હશે કે સર શિરાવિન્યાસ આપણે કોને કહીશું? તો કે અહીંયા આપણને વ્યાખ્યા આપતા જણાવ્યું છે કે ભાઈ પર્ણફલકમાં શિરાઓ અને શિરિકાઓની ગોઠવણીને આપણે શું કહીશું? તો કે ભાઈ શિરાવિન્યાસ કહીશું. એટલે કે જુઓ આ તમને પર્ણફલક જોવા મળે છે
તો એમાં તમને વચ્ચે એક મેઇન શિરા જોવા મળે છે, તેમજ બાજુમાં આપણને બીજી પાર્શ્વીય શિરાઓ પણ જોવા મળે છે, બરોબર. તો આને આપણે શિરાઓ કહીશું. તેમજ એની સાથે આપણને નાની બીજી રચનાઓ પણ જોવા મળે છે જે શિરા જેવી છે પરંતુ નાની છે. એને આપણે શું કહીશું? તો કે ભાઈ શિરિકાઓ કહીશું, બરોબર. તો આવી રીતે પર્ણફલકની અંદર શિરાઓ અને શિરિકાઓ આ બંનેની ગોઠવણીને આપણે શું કહીશું? તો કે ભાઈ શિરા વિન્યાસ કહીશું. તો અહીંયા આપણને એ જ કીધું છે કે જ્યારે શિરાઓ જાળી જેવી રચના બનાવે છે તેને જાલાકાર શિરા વિન્યાસ કહે છે, બરોબર. આ આકૃતિની અંદર તમે જોઈ શકો છો અને આ પણ જાળી જેવી જ રચના છે, બરોબર, જેને આપણે શું કહીશું? તો કે ભાઈ જાલાકાર શિરા વિન્યાસ કહીશું, બરોબર. અહીંયા તમે પર્ણની અંદર જોઈ શકો છો કે આવી રીતે વચ્ચે મુખ્ય શિરા છે, ત્યારબાદ આવી રીતે ભાગ પડેલા છે, બરોબર, શિરાઓના. અને ત્યારબાદ આપણને શું જોવા મળે છે? નાની નાની શિરિકાઓ જોવા મળે છે, બરોબર. તો આવી રીતે જાળી જેવી રચના બનાવે છે જેને આપણે શું કહીશું? તો કે ભાઈ જાલાકાર શિરા વિન્યાસ. અને જ્યારે શિરા એકબીજાને સમાંતર હોય છે તેને આપણે શું કહીશું? તો કે ભાઈ સમાંતર શિરા વિન્યાસ કહીશું, બરોબર. એ તમે આ આકૃતિની અંદર જોઈ શકો છો કે વચ્ચે મેઇન શિરા, બરોબર, અને પછી આપણને જેટલી પણ શિરાઓ જોવા મળે છે એ શિરાઓ આવી રીતે સમાંતર જોવા મળે છે એકબીજાને, બરોબર. એટલા માટે આવા પ્રકારના શિરા વિન્યાસને આપણે શું કહીશું? તો કે ભાઈ સમાંતર શિરા વિન્યાસ કહીશું. ત્યારબાદ આપણને ઉદાહરણ આપતા જણાવ્યું છે કે ભાઈ દ્વિદળી વનસ્પતિઓના પર્ણો સામાન્ય રીતે જાલાકાર શિરા વિન્યાસ ધરાવે છે, બરોબર. એટલે કે ભાઈ જાલાકાર શિરા વિન્યાસ દ્વિદળી વનસ્પતિઓના પર્ણોની અંદર જોવા મળશે, જ્યારે સમાંતર શિરા વિન્યાસ એ મોટા ભાગની એકદળી વનસ્પતિઓની ખાસિયત છે અથવા તો વિશિષ્ટતા છે, બરોબર. એટલે કે ભાઈ એક દળીની અંદર આપણને શું જોવા મળશે? તો કે ભાઈ એમના પર્ણોની અંદર આપણને સમાંતર શિરા વિન્યાસ જોવા મળશે. જ્યારે દ્વિદળી વનસ્પતિના પર્ણોની અંદર આપણને કયો શિરાવિન્યાસ જોવા મળશે? તો કે ભાઈ જાલાકાર શિરાવિન્યાસ જોવા મળશે. ખ્યાલ આવ્યો? તો એ વસ્તુ આપણને અહીંયા સમજાવવાની કોશિશ કરેલી હતી. તો આ સાથે આપણો વિડીયો સમાપ્ત થાય છે. આપણે મળીશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને ટેક કેર. બાય બાય.